હાલો મિત્ર, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં જ છો ને મિત્ર, હું પણ મજામાં છું. અત્યારે મિત્ર આપણે આવી ગયા છીએ ભરતભાઈ ભવાનભાઈ આલ રબારી, એટલે કે એમની વાડીએ આવ્યા છીએ અને એમની પાસે 30-32 ભેંસું છે મિત્ર. તો એ ભેહું જોવા માટે આપણે આવ્યા છીએ અને એની પોતાની વાડી ખેતી પોતાની જ છે મિત્ર. આ તમે જોઈ લો છો, આ બધા શેડ બેડ પોતાના જ છે મિત્ર. તો આપણે ત્યાં એને મળવાનું છે, મળીએ ભરતભાઈ. હાલો મિત્ર, અત્યારે આપણે આવી ગયા છીએ ભરતભાઈની વાડીએ. તો હાલો ભરતભાઈને મળી. ભરતભાઈ જય માતાજી. હું ભરતભાઈ અત્યારે આ ભેંસુનો તબેલો કર્યો છે. હા, આ બધી ભેંસુ અત્યારે પાઈ બધી બહાર કાઢી. અત્યારે પાય બજી. હા હા હા. અને દૂધ દોવાનું શરૂ કરીશું. હા, પછી બધું પાછો નીણનું ખાંડનું બધું ચાલુ કરવી કે હાંજનો ટાઈમ થઈ જાય. બરાબર. ભરતભાઈ કેટલી ભેહું છે બધી થઈને? અત્યારે આ 15 ભેંસુ છે, બે ભાઈ પાસે. બે ભાઈઓની છે. બરાબર. ભેંસુ 30 ભેંસું છે. મોટી ભેંસુ. એમાં આપણે દૂધણિયું કેટલી કે? બે ભાઈ પાસે 9 ભેહું દૂધણિયું છે. હા હા, 9. હા બરાબર. બીજી ગાપણી ભેહું છે. હા, એ રીતે છે બધું આમાં. બરાબર. અને આપણે અત્યારે પાણી બહાર કાઢ્યું. હા, અત્યારે બપોરે બાંધ્યું હોય શેડમાં. હા, અત્યારે બહાર વાહર્યું બારી કાઢી ગયા. ઉનાળાનું વાતાવરણ છે. બરાબર. એ રીતે. એટલે અત્યારે વાડી બહાર કાઢીને પછી આને અંદર ક્યારે લેવાની? હવે આને સવારના સમયે સવારના પાછું અંદર લેવાનું. રાતે આજ બહાર રહેવા દેવાની ગરમીના હિસાબે. પાણી પછી લેવાની એમ ને? હા હા, બરાબર. પછી આને ખાણ કે દેતા છો ને તમે? હા, ખાણ આને 2 ટાઈમ દેવાનું. 2 ટાઈમ? હા. પછી દોન પાછી નીણ કરવાની. હા હા, પછી સવારે પાછું ખાણ દે, પછી દોવાનું. બરાબર. પાછું નીણ કરવી. પછી પાછી નીણ કરવાની. 4 નીણ કરવી. 4 નીણ કરવાની. હા. સાંભળો મિત્રો, ભરતભાઈ અત્યારે 4 નીણ ઢોરને કરે છે કાયમ ભેંસોને. તો એ આ બધા દૂધવાળા થાય છે. બધા એમ કે ને દૂધ, પણ દૂધ એમને મળતું નથી મિત્ર. હવે ભરતભાઈ આપણે સુરભાઈ, હું આ ભેજ તમારો છો? હા. કેટલા ટાઈમ? 2 ટાઈમ ભેને તમારો છો? હા, પણ પાણીનું બહુ સારું લાગે વાસુરભાઈ. હે એવેડી પણ ચલો સલની ભરી હો. હે વાસુરભાઈ? એ તો હા ભરતભાઈ, બોલો ભાઈ. હવે આપણે આનો નીણનું વ્યવસ્થા. આ હુકલ નીણ છે અહીંયા. હા, બરોબર. આ હુકલ નીણ. હુકલ નીણ છે. હા હા, ઓલી સાઈડ છે એ બધું લીલું છે. આવડું આ બધું લીલું. હા હા. અને એક કપાસિયાની ફોફી ખવડાવી છે. કપાસિયાની? હા હા. એ અંદર છે. હા, હું તમને બતાવું. કપાસિયાની ફોફી. ખેતી કેવા હતા મતલબમાં. હા. હાલો ભરતભાઈ, આપણે કપાસિયાની ફોફી બતાવે છે ત્યારે મિત્ર. કપાસિયાનો ખોળ છે. આ કપાસિયાનો ખોળ છે. જો મિત્ર, આ કપાસિયાનો ખોળ છે. જોઈ લો. હા હા, આ ભેહુંની કીટી બધી ખવડાવી. આ ભેહુંને જો આ ભરતભાઈ કીટી જે આપણે કીધું એ ખવડાવે છે ત્યારે. બરાબર. ફેટ હારા આવે, દૂધ ઘાટું થાય. હા હા વાળું દૂધ બધું રે. હા, બરાબર. આ બધી ભેહું છે. હા હા, આ પાઇપ બહાર કાઢતા જાય છે. પાય પાન બાય. બરાબર. આ ને કીટી, આ જ કીટી એમ ને? આ કીટી કપાસિયાની. બરાબર. આ રીતે બધું કામ કરવી છે. બરાબર. ભરતભાઈ, આપણે આ કેટલા સમય લાગ્યા છે આમાં? કેટલા સમય? અમે 10 વર્ષ તા કરવી છે. 10 વર્ષ. 10 વર્ષ તા કરવી છે.
10 વર્ષ તો આ પેલા તમે આપણે પાસે ટૂંકું હતું, હા હા ઘરે હતું એટલે જગ્યા ઓછી હતી એટલે ટૂંકું હતું. પછી આ વાડીએ લાવ્યા પછી વધારે ટૂંકું. વાડીએ લાવ્યા એટલે તમે મોટું કર્યું, હા. તબેલા જેવું કર્યું, આ શેડ બેડ બનાવો એટલે વ્યવસ્થા. બે બાજુ 80 ફૂટ છે, હા હા આમાં બધો માલ સમાઈ જાય. બધો માલ જેટલો હોય એટલો આમાં હમાઈ જાય. બરોબર છે. અને બધી સારી ભેંસું રાખવી, હા હા 8-9 લીટર દૂધ વાળી ભેંસું બધી. 8-9 લીટર વાળી. બરાબર. વાહ ભાઈ વાહ. તો ભરતભાઈ બહુ ભેવું સારી કહેવાય. હા, ભેવું આ જમીન કરતા સારું રહે પણ મહેનત પૂરી કરવી પડે. ભરતભાઈ આ જમીન કેટલી હોય તો આ 30 ભેવું તમે આ રાખી તમે જમીનની આવક કરતા ડબલ થઈ જાય પણ આમાં મહેનત કરવી જરૂરી છે. મહેનત કરવી પડે. હા બરોબર. મહેનત તો કરવી જ પડે, એ તો બરોબર છે. નોકરી કરતા સમય આમાં ભરવો પડે. હા નોકરી કરતા કારણ કે તાણી ટાણે ઊભું રહેવાનું ને ભરતભાઈ. ના ના વાત સાચી જ ભરતભાઈ. એટલે એ રીતે છે, આમાં મહેનત કરો તો પૈસા મળે એવું છે. હા હા બરોબર. ભરતભાઈ પછી આપણે આનું લીલું આને લીલાની નીણું કરવી બે ઉકેલની કરવી. બરોબર. હા એ રીતે ખવડાવી છે. હા હા ત્રણ બે ટાઈમ દે છે. બરોબર. એ રીતે બધું કામ કર્યા કરવી તો એ માલ હરકો રહે. ના ના એ તો બરોબર છે, એ વાત તમારી સાચી ભરતભાઈ. આ વાસુરભાઈ પણ જો આપણે બધું